દરેક ખબર પર નમસ્કાર, ભારત નેત્રમાં સૌનું સ્વાગત છે। ખાદ્ય તેલ ભરેલ ટેન્કરનો અકસ્માત થતા આજુબાજુના રહેશીઓ હાથ વગા સાધનો લઈને તેલ માટે દોટ મૂકી ઘરના સ્થળે તેલ માટે પડાપડી અને ગરીબોની આગામી દિવાળી સુધરી ગઈ। રાજકોટના જેતપુરથી 5 કિલોમીટર દૂર હાઈવે પર બની આ ઘટના। હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। આ એક એવી ઘટના બની છે, કોઈની આફત કોઈનો અવસર। કન્ટેનર પલટી ખાદ્ય બાદ ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। દરમિયાન ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લોકોને તેલ ભરતા અટકાવ્યા હતા। જેતપુરના ભીડભંજન રોડ પર એક અકસ્માતની ઘટનાને આસપાસના લોકોએ પોતાના માટે અવસરમાં પલટી દીધી। આ રોડ પર એક તેલ ભરેલ કન્ટેનર પલટી ખાઈ ગયું હતું। ટેન્કર પલટી ખાતા જ તેમાંથી તેલ નીચે ઢોળાવા લાગ્યું હતું। ઘટના બની છે। ભાઈ તમે ડ્રાઈવર છો ગાડીના, શું ઘટના ઘટી છે? આમથી ગોળાઈમાંથી આવતી હતી ગાડી તો પલટી ખાઈ ગઈ છે, બરાબર છે। આમું એક વાહન આવતું હતું તો એની સામે ગાડી પલટી ખાઈ ગઈ। કોઈ જાનહાની ખરી? નહીં। કોઈ સામે કોઈ ગાડી હતી ખરી? એક 4 વ્હીલર આવતી હતી તો એમના સામે કોઈને જાનહાની કે કોઈ પણ નુકસાની ખરી? નહીં નહીં। આ શેનું ભરેલું ટેન્કર હતું? તેલનું। ક્યાંથી આવતા હતા? ધોરાજીથી। જેતપુરથી પીપાવા। આ લોકો આ દ્રશ્ય બધા તેલ લોકો ભરી જાય, કોઈ જાનહાની નથી ને? નહીં નહીં। શ્રણભરની અંદર જ નીચે ઢોળાવા લાગ્યો હતો। જે તેલની આસપાસના લોકો જોવા આ ઘટનાની જાણ થઈ કે તુરંત જ તેઓએ વાસણ હાથ લાગે તે લઈને તેલ ભરવા માટે દોડ્યા હતા। લોકોને તેલના ડબ્બા, કેરબા અને અન્ય નાના મોટા પાત્રો સાથે લઈને પલટી મારેલી ટેન્કર તરફ તેલ ભરવા માટે દોડ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના આવેલ ભીડભંજન રોડ પર એક તેલ ભરેલું કન્ટેનર રોડની ગોળાઈમાં પલટી મારી ગયું હતું અને આ ઘટનાને પગલે રસ્તા પર તેલ ઢોળાઈ ગયું હતું। જોવા બદલ આભાર। ભારત નેત્ર, નજર દરેક ખબર પર। ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને હા, સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં।